હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ઘરશાળા બુનિયાદી શિક્ષણ સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિબેન ધકાણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 3 તેની જે એક્ટિવિટી હતી તે આપણે સમજ્યા, જેમાં બીજું ધ પ્રેમ એના વિશે વાત કરી હતી. અને તે જે એક્ટિવિટી હતી તે હતી એક્ટિવિટી 4. તેમાં આપણે ન્યૂ વર્ડ્સ પણ જોયા, તેને લગતી આપણે જે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળ વિશે પણ થોડુંક જાણ્યું. તો ફ્રેન્ડ્સ, આજના સરસ મજાના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 1 સમજવા જઈ રહ્યા છીએ. અને એ એક્ટિવિટી 1 આપણે લર્ન કરીએ એ પહેલાં હું તમને કહી દઉં તો ફ્રેન્ડ્સ, તમને લોકોને તમે 6th સ્ટાન્ડર્ડમાં આવી ગયા, છઠ્ઠા ધોરણમાં આવી ગયા, તો તમને ડે ઓફ ધ વીક એટલે કે અઠવાડિયાના નામ ઇંગ્લિશમાં આવડવા જ જોઈએ. અને ન આવડતા હોય તો હજી શીખી લેજો. માનો કે તમને બધા એમ કે ભાઈ તમે એના સ્પેલિંગ પાકા કરો, ત્યારે તમને એમ થાય કે અમારે નકરા સ્પેલિંગ શું પાકા કરવા? તો ફ્રેન્ડ, સ્પેલિંગ તમને લર્ન એટલા માટે કરવાનું કહેવામાં આવે છે કે ફોર એક્ઝામ્પલ તમે પાકો સ્પેલિંગ લર્ન કર્યો છે SUNDAY, બરાબર? પછી તમે જેને સ્પેલિંગ પાકા કરો છો SUNDAY અને એની સાથે તમે એના ઉચ્ચાર પણ લો છો એટલે સન્ડે, તો તમે સ્પેલિંગ પાકો કરી લીધો એટલે તમે તરત જ આ વર્ડને જોઈ અને રીડ કરી શકો છો કે ભાઈ ઇટ ઇઝ અ સન્ડે, SUNDAY, સન્ડે. સન્ડે એટલે રવિવાર. તો તમારે ડે ઓફ ધ વીક સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે આ બધાના સ્પેલિંગ છે એ લર્ન કરી નાખવાના અને એને તૈયાર કરી નાખવાના કે જેથી તમે એને રીડ બરાબર કરી શકો. બરાબર? કોઈને બતાવવા માટે કે હું તમને હોમવર્ક આપું પછી જ તમે કરો એવી રીતે નહીં, પણ તમારે રીડિંગ કરતાં શીખવું છે. અને 6th સ્ટાન્ડર્ડના જે સ્ટુડન્ટ હોય એને ડે ઓફ ધ વીક ઇંગ્લિશમાં રીડ કરતા અથવા તો એમ કે ચાલો ઇંગ્લિશમાં લખો તો તમને આવડવું જ જોઈએ. એટલે આ તમારે મનથી તૈયાર થઈ જવાનું અને પ્રિપેર કરી નાખવાના સ્પેલિંગ. એટલે આ જે આપણે એક્ટિવિટી 1 સમજીએ એ પહેલાં હું તમને એવી વાત કરી દઉં કે તમારે ડે ઓફ ધ વીક એને સરસ રીતે લર્ન કરી અને તૈયાર કરી રાખવાના રહેશે. ચાલો હવે આપણે સમજીએ આજની સરસ મજાની એક્ટિવિટી. ફ્રેન્ડ્સ, એક્ટિવિટી 1માં એક સરસ મજાની પોયમ છે, રાઇમ્સ છે કે નીચેનું કાવ્ય સાંભળો, ગાઓ અને વાંચો. આ આપણે ફક્ત સાંભળવાનું છે, ગાવાનું છે અને વાંચવાનું પણ છે. પણ હું તમને એ થોડું સમજાવવા માટે એમાં જે એનું ટ્રાન્સલેશન કરવા પ્રયત્ન કરીશ. મદન મંજુ, born at Janakpur. Madan Manju, born at Janakpur, studied at Gyanpur, worked at Karnpur, married at Jivanpur, fell ill on Friday, admitted on Saturday, was on Monday, cremated on Wednesday. This was the story of Madan Manju. Friends, આમાં જે આ કેરેક્ટર છે મદન મંજુ, એની આખી લાઈફ ક્યાંથી બિગિનિંગ થઈ અને ક્યાંથી એન્ડ થઈ એનું આપણે કહ્યું છે. મદન મંજુ બોર્ન એટ જનકપુર, બોર્ન એટલે જન્મ થયો. ક્યાં જન્મ? તો કે જનકપુરમાં. પછી વેર ઇઝ હી સ્ટડી, તો એણે સ્ટડી ક્યાં કરી? તો કે સ્ટડીડ એટ જ્ઞાનપુર, તે જ્ઞાનપુરમાં ભણ્યો. વર્કડ એટ કર્ણપુરમાં કામ કર્યું. મેરીડ એટ જીવનપુર, મેરીડ એટલે લગ્ન કર્યા અને જીવનપુરમાં એણે લગ્ન કર્યા. ફેલ ઇલ ઓન ફ્રાઈડે, ફેલ ઇલ એટલે બીમાર પડ્યો, શુક્રવારના દિવસે તે બીમાર પડ્યો. એડમિટેડ ઓન સેટરડે, અને શનિવારે તેને હોસ્પિટલમાં દાખલ કર્યો. વર્ષ ઓન મંડે, સોમવારે વર્ષ એટલે ખૂબ વધારે ભવ્ય. જોઈએ અમે લખ્યો છે વર્ષ એટલે વધારે ખરાબ એટલે કે સોમવારે તેની તબિયત વધારે બગડી. ડાયડ ઓન ટ્યુઝડે, અને મંગળવારે તે મરણ એટલે કે મંગળવારે તે મરણ પામ્યું. ક્રિમિટેડ ઓન વેનસડે,
ક્રિમેટેડ ફ્રેન્ડ્સ આ એક ન્યૂ વર્ડ છે. ક્રિમેટેડ એટલે અગ્નિદાહ દેવું. આપણે હિન્દુ લોકો છે એ જ્યારે માણસ અવસાન પામી જાય ત્યારે એને અગ્નિદાહ આપે છે. એટલે ક્રિમેટેડ એટલે અગ્નિદાહ આપવો. બુધવારે તેને અગ્નિદાહ આપ્યો. ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંજૂર. આવી વાર્તા હતી મદન મંજૂરની. તો ફ્રેન્ડ્સ આ જે આપણે રાઇમ્સ સમજ્યા એમાં તમે હાઇલાઇટ પોઈન્ટ કર્યો હશે તો હું તમને કહું કે જો એક તો પહેલાં ટુ બી બોર્ન વર્ષ એન્ડ ટુ બી મેડ. ટુ બી બોર્ન એટલે જન્મ થયો, વર્ષ એટલે વધારે ખરા, અને ટુ ક્રિમેટ એટલે કે અગ્નિદાહ દેવો. આ જે છે એના પછીની એક્ટિવિટી છે એના ન્યૂ વર્ડ્સ છે. તો આ તમારે જે ન્યૂ વર્ડ્સ છે એનો હું ઉચ્ચાર કરી બોલું. ટુ બી બોર્ન એટલે જન્મ થવો, વર્ષ એટલે વધારે, ટુ ક્રિમેટ એટલે કે અગ્નિદાહ દેવો. આ સિવાય જે છે નવા ન્યૂ વર્ડ્સ એમાં આપણે જો તમને લોકોને સ્ટડીડ એટલે તો આપણે જ છે, સ્ટડીડ એટલે અભ્યાસ કર્યો, વર્ક, મેરિડ એટલે લગ્ન થયા, ફેલ ઇલ છે ને ફ્રેન્ડ્સ, ઇલ એટલે બીમાર થવું, અને ફેલ એટલે આપણે કહીએ ને પડી જવું એટલે બીમાર પડી જવું. ત્યાર પછી એડમિટેડ તમને ખબર છે અહીંયા લખ્યું છે એડમિટેડ એટલે દાખલ થવું. આમાં મેં નથી લખ્યું પણ તમે રિમાઇન્ડ કરજો કે એડમિટેડ એટલે શું થાય તો કે એડમિટેડ એટલે દાખલ થવું. વર્ષ એટલે વધારે ખરાબ, ડાઇડ એટલે મૃત્યુ પામવું, ક્રિમેટેડ એટલે અગ્નિદાહ દેવો, અને બાજુમાં ડે ઓફ ધ વીક આપ્યા છે. તો તમારે તમારી ફેરબુકમાં પણ સારા અક્ષરે ડે ઓફ ધ વીક એટલે કે અઠવાડિયાનું નામ એના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સહિત લખી નાખવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે એક્ટિવિટી 1માં મદન મંજૂરની લાઈન વિશે જાણ્યું. હવે નીચે આપણને જે ટેબલ આપ્યું છે એમાં એવું કહ્યું છે એ ટેબલ છે એમાં 4 બ્લોક છે, 4 બ્લોક છે. ફર્સ્ટમાં જે એમણે એક્ઝામ્પલમાં મૂક્યું સ્ટડી, સેકન્ડમાં મંડે, અને થર્ડમાં જનકપુર, અને ફોર્થમાં બાકી રહેતા શબ્દો. તો સ્ટડીને એવું લખ્યું છે તો ત્યાં તમારે ઉપર જોવાનું કે ઈડીવાળા જે સ્પેલિંગ છે, ફોર એક્ઝામ્પલ સ્ટડી, વર્કડ, મેરિડ, એડમિટેડ, ડાઇડ એન્ડ ક્રિમેટેડ. આ જે વર્ડ્સ છે એ તમારે માન લખવાના. સેકન્ડમાં મંડે આપ્યું છે એટલે કે એમાં જે ડે ઓફ ધ વીક મેન્શન થયા છે, ફોર એક્ઝામ્પલ મંડે, પછી ટ્યુઝડે, વેનસડે, ફ્રાઈડે એન્ડ સેટરડે. થર્ડ વન છે એમાં જનકપુર એટલે કે ઓનલી જે ગામ છે એના નામ જ આવ્યા છે તો આપણે તેમાં નામ જ લખીએ. ફોર એક્ઝામ્પલ જનકપુર છે તો આપણે જ્ઞાનપુર છે, એન્ડ કર્મપુર છે, એન્ડ જીવનપુર, અને લાસ્ટમાં બાકી રહેતા શબ્દો. તો તમને એમાં જે બાકી રહેતા એટલે કે જે વધી ગયેલા શબ્દો છે એ તમારે જોવાનું. ફોર એક્ઝામ્પલ મદન મંજૂર. આ સિવાય તમારે આ ફાઇન્ડ કરી નાખો જે આ ટેબલ છે એ તમારે જાતે કરવાનું છે. ફ્રેન્ડ્સ, ત્યાર પછી એક્ટિવિટી 2 છે એ આપણે જ્યારે બધા સ્કૂલે આવશું ત્યારે આપણે આ ખૂબ સરસ રીતે કરશું. એક્ટિવિટી ખૂબ ફાઇન છે અને એમાં એક સરસ મજાની ગેમ પણ છે. હવે અત્યારે આપણે જે સમજીએ છીએ ઇટ ઇઝ એક્ટિવિટી 3. હવે એમાં શું કહ્યું છે કે તમે વાલિયા લૂંટારાની વાર્તા જાણો છો. અહીં વાલિયા વિશે થોડાક વાક્યો આપ્યા છે તથા કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે. એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. આપણે એક બ્લેન્ક્સ ઓફકોર્સ પૂરી કરશું જ તે, બટ એ પહેલાં હું તમને આ સ્ટોરી છે એ થોડી એવી વાત કરું કે તમે આપણો જે હિન્દુ ધર્મ છે એનો ખૂબ જ પવિત્ર ગ્રંથ છે રામાયણ. બરાબર, હવે એ રામાયણ છે એ સંસ્કૃતમાં આખું કાવ્ય છે અને એ કોણે રિટર્ન કર્યું છે તો કે એ જેમણે લખ્યું છે એમનું નામ છે વાલ્મીકી ઋષિ. ઓકે, તો એ વાલ્મીકી ઋષિ છે એની જે સ્ટોરી છે, એના લાઈફની સ્ટોરી છે એ ખૂબ જ જાણવા જેવી છે. વાલ્મીકી ઋષિ છે એમણે આ સરસ મજાનું સંસ્કૃતમાં આખી જે રામાયણ છે એ એક કાવ્ય બેઝમાં એટલે કે એક એની જે લાઈન લખવાની છે એ આખી બધી પોયમ બેઝ છે ને એ એકદમ સંસ્કૃતમાં લખી છે. તો એ એટલા બધા જ્ઞાની છે, એટલા બધા એનામાં એટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું, એના લાઈફમાં શું હતું. ફ્રેન્ડ્સ, હું તમને વાત કરું તો બધા જ સફળ, બધા જ જે સક્સેસફુલ પર્સન છે એની પાછળ કાંઈક ને કાંઈક સ્ટોરી હોય છે અને પોતાની જે લાઈફમાંથી જે લોકોએ એના કાંઈ પણ એવી ભૂલ થઈ હોય અથવા તો એમાંથી જ શીખીને આગળ વધ્યા હોય છે. તો અહીંયા જે વાલ્મીકી ઋષિની વાત કરવામાં આવી છે એની સ્ટોરી હું તમને કહું તો ઘણા સમય પહેલાં અને બહુ બધા
વેરી પાસ્ટ અને ખૂબ જ ભૂતકાળની વાત છે કે પહેલાં છે ને જંગલમાં ફ્રેન્ડ્સ, અત્યારે આપણને કેમ બધી જગ્યાએથી સિક્યોરિટીને એવું મળે છે, બટ પહેલાં એવું ન હતું જંગલમાં. અને ત્યારે એવા રસ્તા ને એવું પણ નહોતું કે એટલા બધા વ્હીકલ્સ એ નહોતા કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ. એટલે લોકો જંગલમાંથી પસાર થતા એક ગામથી બીજા ગામ જવા માટે. તો ત્યારે ડાકુ લોકો એટલે કે ડકર્સ એ ખૂબ જ એ લોકોનો ત્રાસ હતો. એ બધાને બહુ ટ્રબલ કરતા. તો એમાં જ એક વાત કરી કે એક વાલી લૂંટારો કરીને હતો. એ પણ લોકો આવતા જતા જંગલમાંથી પસાર થતા લોકોને પકડી રાખતો અને એના પર જબરદસ્તી એના પાસેથી બધી વસ્તુઓ લઈ લેતો. ન માને તો એ લોકોને ઇન્જર્ડ પણ કરતો, ઈજા પણ પહોંચાડતો. અને ખૂબ જ એનામાં ઓલી જ ન હતી. અને પોતે પછી જે કાંઈ મળે તે પોતાના ફેમિલી માટે લઈ જતું. પણ એનું જે ફેમિલી હતું એને આ ગમતું નહીં, કારણ કે આવું કામ કરીને કોઈ પણ ઘરમાં પૈસા લાવે એ તો ગમે જ નહીં. એટલે એ એના સાથે હેપી ન હતી. હવે એક દિવસ શું થાય છે કે નારદ મુનિ, એ છે ને દેવતાઓના ગુરુ છે, મોટા મુનિ છે નારદ મુનિ, અને એ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત છે. અને એના હાથમાં છે ને આખો દિવસ કરતાલ આવે ને, આપણે સત્સંગમાં એમાં ગાઈએ એવી કરતાલ હોય છે. અને ઇન્સ્ટ્રુમેન્ટ મ્યુઝિકલ એ હોય છે ને એનાથી આખો દિવસ અને એક વીણા હોય છે. અને એ પોતે આખો દિવસ સતત એ ચેન્ટિંગ કરતા હોય, નારાયણ 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 નારાયણ, આવું જે સતત મંત્ર ચેન્ટિંગ કરતા હોય છે, બોલતા હોય છે. તો એવી રીતે બોલતા બોલતા એ જંગલમાંથી પસાર થાય છે. ત્યારે વાલીઓ લૂંટારો છે એનું એટલું તેજસ્વી, કારણ કે તો નારદ ઋષિ છે એ તો સ્વર્ગમાં રહેતા અને એનું રૂપ જ અલગ હતું. એને જોઈને વાલીઓ થોડી વાર ઊભો રહી ગયો. પછી નથી આ તો કોઈક વધારે પૈસાદાર વ્યક્તિ લાગે છે કે બહુ આની પાસે ધન હશે, પૈસા હશે, હું આને લૂંટી જ લઉં. એટલે એકદમ ઝાડ પરથી નીચે આવ્યો અને નારદ ઋષિને કીધું કે તમારી પાસે જે કાંઈ પણ હોય તે આપી દો. એટલે નારદ ઋષિએ પણ શું કે મારી પાસે તો આ કરતાર અને આ છે, પણ છતાં પણ તારે આ જોઈતું હોય તો તું લઈ લે. પણ વાલિયાને એમ કે ખોટું બોલતા હશે. એટલે એમ કીધું નહીં, મારે તમારી પાસે કિંમતી વસ્તુ છે જ અને મારે તે જોઈએ જ છે. તો ત્યારે નારદ ઋષિએ એમ કીધું સારું, તને હું ચાલ મારી પાસે જે કિંમતી વસ્તુઓ છે ને આપી દઉં, પણ પહેલાં તો ઘરે જઈને તારા ફેમિલીને પૂછ કે આજે તું પાપ કરે છે એના એ ભાગીદાર હશે. તો વાલીઓ થોડી વાર અચંબિત થઈ ગયા, એકદમ શોક થઈ ગયું કે આ શું કહે છે. તો કે હા, કેમ ના હોય, કે હું બધું કરું છું મારા ફેમિલી માટે જ કરું છું. એટલે કે તો એક કામ કર, તું ઘરે જઈને પહેલાં પૂછી આવ કે એ લોકો આમાં તારા પાપના સહભાગી છે. અને વાલીઓ છે એ ઘરે જાય છે અને એના ફેમિલી મેમ્બર્સને પૂછે છે, પણ બધાને તો આ ગમતું જ નહોતું. એટલે એમ કીધું કે અમે તમને ક્યાં કહીશ કે તમે આવી રીતે કામ કરીને અમને અમારું બધું સરખું તમે કરો, તમે સારું કામ પણ કરી શકો, અમે તમારા પાપના ભાગીદાર નથી. અને વાલીઓ એકદમ શોક થઈ ગયું અને એ પોતે વિચારતા નારદ ઋષિ પાસે જાય છે અને બધી વાત કરે છે. પછી બહુ પસ્તાય છે. ત્યારે નારદ ઋષિએ એમ કીધું કે હું તને આ એક માળા આપું છું, તારે આખો દિવસ આમાં હું તને જે કહું ને તારે બોલે રાખવાનું. એટલે હવે વાલીઓ એકદમ શોક થઈ ગયો. તો એને માળા લઈ લીધી અને નારદ ઋષિએ મંત્ર આપ્યો, મરા, કે તારે ઝાડ ઉપર બેસી, ઝાડ નીચે બેસી અને મરા શબ્દનો રટણ કરવાનું છે. હવે વાલીઓ તો એકદમ મક્કમ હતો, દ્રઢ હતો. એને તો એકદમ આમ દુઃખ લાગી ગયું હતું. એટલે પોતે ઝાડ નીચે બેસી ગયો અને મરા 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 કરતા રામ રામની આખી એની ઓળી થઈ ગઈ. અને ત્યાર પછી એનામાં એટલી બધી ઓલી આવી ગઈ કે તે પોતે બધા જ પાપના રસ્તાઓ છોડી દીધા અને પોતે ખૂબ જ ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. માતા સરસ્વતીએ પણ એને પ્રસન્ન થઈને વિદ્યાનું દાન આપ્યું અને એમણે સરસ મજાનો ગ્રંથ સંસ્કૃતમાં રામાયણ લખ્યો. અને ત્યાર પછી જે વાલ્ય લૂંટારો હતો એ શું બની ગયા, વાલ્મીકી ઋષિ. તો ફ્રેન્ડ્સ, આજે મેં પેરેગ્રાફ લખ્યો છે એ છે એક્ટિવિટી 3. એમાં બે ઓપ્શન તમને આપ્યા છે અને આપણે સાચો ઓપ્શન છે એ ચૂઝ કરીને એમાં લખવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ વાત કરી દઉં તો આ જે આખી સ્ટોરી છે એ પાસ્ટમાં બની ગઈ છે. એટલે બધા પાસ્ટ ફોર્મમાં જ આવશે અને આપણે જે રૂલ વાઇઝ સમજ્યા છે એ રીતે જ આવશે. તો પહેલામાં બે ઓપ્શન છે, એમાં આવશે વોઝ, પછી સેકન્ડમાં આવશે લીવ્ડ, થર્ડમાં આવશે ડિડ, ત્યાર પછી ફોર્થમાં આવશે વેર, ત્યાર પછી આવશે વોઝ, પછી આવશે
પાસ્ટ, ત્યાર પછી આવશે ચેન્જડ અને લાસ્ટમાં આવશે રોટ. ફ્રેન્ડ્સ, આ બધા જે વર્ડ છે એ પાસ્ટ ફોર્મમાં છે, એક્શન વર્ડ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આનું પણ ટ્રાન્સલેશન કરીને સમજી લઈએ. વાલ્યો વોઝ એ રોવર. વાલ્યો એક લૂંટારો હતો. હી લીવ્ડ ઇન અ ફોરેસ્ટ. તે જંગલમાં રહેતો હતો. હી લૂટેડ પીપલ. તે લોકોને લૂંટતો હતો. સો પીપલ વેર અફ્રેડ ઓફ હિમ. તેથી લોકો તેનાથી ડરતા હતા. હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ. તેથી તેની જે ફેમિલી છે એ આ બાબતે ખુશ ન હતું. વન્સ નારદ મુનિ પાસ થ્રુ ધ ફોરેસ્ટ. એક દિવસ નારદ મુનિ છે એ જંગલમાંથી પસાર થયા. હિઝ એડવાઇસ એટલે સલાહ. તેની સલાહ ચેન્જડ વાલિયાસ લાઈફ. ચેન્જ એટલે બદલવી. તેની સલાહે વાલિયાની લાઈફ છે એ બદલી નાખી. વાલિયા રોગ બીકેમ વાલ્મીકી ધ સેન્ટ. અને જે વાલિયો લૂંટારો છે એ જે રોગર એટલે શું થાય લૂંટારો, એ લૂંટારો હતો એ વાલ્મીકી સેન્ટ એટલે સંત વાલ્મીકી ઋષિ બની ગયા. એ રોટ ધ રામાયણ. અને તેમણે રામાયણનો જે મહાન ગ્રંથ છે તે લખ્યો. તો ફ્રેન્ડ્સ, આમાં જે બે ઓપ્શન આવ્યા છે એને તમારે જે આપણને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં રૂલ્સ સમજાવ્યા છે એ બરાબર યાદ રાખી અને આ લાઇન્સ પૂરવાની અને આખું થઈ જાય. એટલે આ પણ તમારે ફેરવું છે એમાં અને લખવાનું છે. આજે આ લેક્ચરમાં આપણે આટલું સમજીએ. આવતા લેક્ચરમાં આપણે પાછું ફરીથી ગ્રામરનો પોઈન્ટ લઈશું. તો ત્યાં સુધી આ જે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 3 એને એક વખત ફરીથી રીડ કરી લેજો. જ્યાં જરૂર લાગે ત્યાં બુકમાં એની જે તમને એમ લાગે એ હાઇલાઇટ પોઈન્ટ હોય એને મેન્શન કરજો અને ખૂબ સરસ રીતે એને રીડિંગ કરવા પ્રયત્ન કરજો. તો આવતા લેક્ચરમાં આપણે ફરીથી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. આવજો. થેન્ક યુ.